एक मस्त लाइन है कि जिस रिश्ते को मुकाम देना मुश्किल था उस रिश्ते को एक खूबसूरत मोड़ देकर छोड़ दो। दरेक संबंध જ્યારે બને ને ત્યારેની એક્સપાયરી ડેટ નક્કી જ હોય છે. બસ આ એક્સપાયરી ડેટ આપણે સમજવા તૈયાર નથી હોતા, કાં તો જોવા તૈયાર નથી હોતા, અને કાં આપણને દેખાતી નથી. કોઈ પણ સંબંધની અંદર ધીરે ધીરે સત્વ ઓછું થતું જતું હોય છે. ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે હવે આની એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ છે. કેટલાક સંબંધમાં એનું રિએક્શન ઊંધું આવતું થઈ જાય ત્યારે સમજી લેવું કે હવે તો નીકળી જ ગઈ છે એક્સપાયરી ડેટ. જ્યારે એક્સપાયર થયેલી દવા તમે લો છો ત્યારે કાં તો એ રિએક્શન આપે છે અને કાં તો એ અસર નથી કરતી. એક્ઝેક્ટ કંઈક એવી જ રીતે કોઈ એક્સપાયરી ડેટ વાળું ખાવાનું ખાઈ લો છો, જૂનું વાસી ખાવાનું ખાઈ લો છો તો પેટ ખરાબ થાય છે, માંદા પડી જાઓ છો. તો સંબંધોમાં પણ એવું જ હોય છે કે એક સમય આવતા આવતા એ સંબંધની અંદર કાં તો રિએક્શન્સ આવવા લાગ્યા હોય, કાં તો એનું સત્વ ઓછું થઈ ગયું હોય. તો ખોટા કકડાટ કર્યા વગર એ સંબંધને એ જગ્યા પર જ મૂકી દેવો અને ત્યાંથી આગળ વધી જવું, એમાં બધાની ભલાઈ હોય છે. તો જરા જોજો કે તમારા સંબંધમાં પણ એક્સપાયરી ડેટ આવી ગઈ અથવા તો નીકળી ગઈ એવું નથી થયું ને. પ્લીઝ ચેક.